નમસ્કાર બધાને. મિત્રો, મનુષ્ય સંજોગોનું સર્જન નથી, સંજોગો જ મનુષ્યનું સર્જન છે. બેન્જામિન ડિઝરાયલીનો આ સુવિચાર કેટલી મોટી અસરદાર વાત કરી જાય છે. સંજોગોનું ઘડતર માણસના પોતાના હાથની વાત છે. ગરીબ અને અમીર બંને માણસની જિંદગીમાં પડકારો ઘણે બધે અંશે સમાન હોય છે, પણ એ પડકારોનો જવાબ કેવી રીતે આપવામાં આવે છે એ જ તેની જિંદગીનું રૂપ નક્કી કરતું હોય છે. જો વ્યક્તિ પોતાના મન અને પોતાના વર્તન પર કંટ્રોલ રાખી શકે તો તેના માટે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. જિંદગીમાં આપણને એટલું જ મળે છે જેટલું આપણે જિંદગી પાસેથી માંગતા હોઈએ છીએ. હા, એક વાત ચોક્કસ છે, આપણા હૃદયની પ્યોરિટી, આપણા મનની ક્લેરિટી અને ઈશ્વર પ્રત્યેની આપણી શ્રદ્ધા એટલે કે ફેઇથ મહત્વપૂર્ણ બની રહે છે. જીવનની સમૃદ્ધિ, જીવનની પ્રોસ્પેરિટી માટેની જે ચાવીરૂપ બાબત છે તેની ચર્ચા અહીં આપણે કરવાના છીએ. જીવનના જે એસેન્શિયલ એલિમેન્ટ્સની 5 મેઇન કી પોઈન્ટ્સ છે તે પહેલી નજરે જોવા જઈએ તો સાવ સામાન્ય લાગશે, પરંતુ એકવાર તેનો અમલ કરતા જઈએ, આપણા પોતાના જીવનમાં તેને ઉતારતા જઈએ તો તેની શક્તિનો અવશ્ય ખ્યાલ આવતો જશે. જીવનની સમૃદ્ધિ અને સફળતા માટે આ 5 લાઈફ લેસન કી જીવનમાં ઉતારવા જેવા છે. તો ચાલો શરૂ કરીએ. લાઈફ લેસન કી નંબર 1. મિત્રો, આપણે આપણી નિષ્ફળતાને, આપણા ફેલિયરને સહન કરતા શીખવું પડશે. જો આપણે ગોલ ઊંચા રાખ્યા હશે તો આપણાથી થાય એટલી વધુ મહેનત કરીએ. તે દરમિયાન જે કંઈ પણ સહન કરવું પડે તે સહજતાથી સ્વીકારીને સહન કરીએ. નિષ્ફળતા મળ્યા પછીની આપણી પરિસ્થિતિ આપણા સપનાને ચકનાચૂર કરી નાખે તેવું પણ બને. જીવનના રસ્તામાં સફળતા મેળવવા ચાલતા બધા જ લોકો સાથે કંઈક આવું બનતું જ હોય છે. આ સમયગાળો જ એવો હોય છે કે પોઝિટિવ વિચાર ધરાવતી વ્યક્તિ પોતાની શિસ્તબદ્ધતા ખોઈ બેસતી હોય છે અને પરિણામે સફળતા મેળવી શકતી નથી. લાંબા ગાળાની સફળતા માટે ટૂંકા ગાળાની આ નિરાશાને કઈ રીતે હેન્ડલ કરવી તે શીખવું ખૂબ જરૂરી છે. એક બીજું પણ રહસ્ય છે. જો નિષ્ફળતા મોટી હશે તો આપણો આક્રોશ પણ મોટો જ હોવાનો, અને આ આક્રોશ જેટલો મોટો હશે તેટલી જ મોટી સફળતાનો સ્વાદ આપણે ભવિષ્યમાં ચાખવા મળશે. દુનિયાની કોઈ પણ સફળતા સીધે સીધી મળતી નથી. સફળતા મળ્યા પહેલાંનો સંઘર્ષ, એ અકળામણ અને આક્રોશ સહન કરવો પડતો હોય છે. દુનિયામાં 2 પ્રકારના માણસો હોય છે. જે લોકો સફળ થયા છે તે લોકોએ આ આક્રોશ, આ અકળામણ અને સંઘર્ષનો આ સમયગાળાને સામી છાતીએ લડીને પસાર કર્યો છે, અને જે લોકો નિષ્ફળ થયા છે તે હજી પણ અફસોસ કરે છે કે જો તે વખતે આ સમયને સાચવી લીધો હોત તો આજે તેમની પરિસ્થિતિ જુદી હોત. એડિશન, અબ્રાહમ લિંકન, એલોન મસ્ક વગેરેના નામ આ વાતની ખાતરી પૂરી પાડે છે. સફળ થયેલા લોકો આ વાત સારી રીતે જાણતા હોય છે કે સફળતા હંમેશા નિષ્ફળતાની પાછળ સંતાયેલી હોય છે. જે લોકો સફળતા સુધી પહોંચીને અટકી જાય છે તેઓ સફળતાથી માત્ર એક ડગલું જ દૂર હોય છે. આપણે આ છેલ્લા એક ડગલા પર જ સાવધાની રાખવાની છે. નિરાશા, અકળામણ, આક્રોશના પ્રભાવ હેઠળ આવી નથી જવાનું. તેને બાજુ પર મૂકીને
તેને હડસેલીને સફળતા તરફ આગેકૂચ ચાલુ રાખવાની છે. નિષ્ફળતામાંથી જે શીખવા મળ્યું છે તેને જીવનમાં ઉતારવાનું છે અને સતત આગળ વધતા રહેવાનું છે. જેમને આ અનુભવ પણ ના મળ્યો હોય તો આ વાત ગાંઠે બાંધી લેવા જેવી છે. લાઈફ લેસન નંબર 2, આપણે ઇનકારનો સામનો કરતા શીખવું પડશે. મિત્રો, જીવનના દરેક ફિલ્ડમાં ક્યારેક ને ક્યારેક તો ના સાંભળવા જ મળતી હોય છે. સ્વાભાવિક છે કે ના સાંભળવાનો ડર કે આપણા મનની વિરુદ્ધની વાત સાંભળવાનો ડર આપણા પ્રયાસને ડગમગાવી દેતો હોય છે. આપણા મનમાં સંશય બેસી જાય, ડાઉટ બેસી જાય કે આપણો પ્રયત્ન નિષ્ફળ જશે તો, આપણને ઈચ્છિત સફળતા નહીં મળે તો. આવા ઘણા બધા પ્રયાસો કરતી વખતે આપણે આપણા મન સામેની આંતરિક રજૂઆત એટલે કે ઇન્ટરનલ રિપ્રેઝન્ટેશન બદલાવવું પડશે. સતત નેગેટિવ ચિત્ર જ જો નજર સામે આવ્યા કરે તો તે આપણા સફળતાના રસ્તામાં બાધારૂપ બનશે. જીવનના કોઈ પણ ફિલ્ડમાં કામ કરીએ પણ ઇનકારનો સામનો કર્યા વગર સ્વીકાર મળતો નથી. આ પરમ સત્ય છે. એટલે આપણે અસ્વીકૃતિ, રિજેક્શનના ડરને દૂર ફગાવીને હિંમતથી આપણા લિમિટેશનને ઓળંગવાની કોશિશ કરતા રહેવાની છે. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. મિત્રો, લાઈફ લેસન કી પોઈન્ટ 3, આપણે નાણાં સંબંધી તણાવને સહન કરતા શીખવું પડશે. નાણાંનો અભાવ તે એકમાત્ર સમસ્યા નથી અને નાણાંનું હોવું એ પણ સમસ્યાનો એકમાત્ર ઈલાજ નથી. સમૃદ્ધિ સાથે, સફળતા સાથે સંકળાયેલી તેમની પણ સમસ્યાઓ હોય છે. લોભ, ઈર્ષા, છેતરપિંડી, પૈસા ચોરાઈ જવાનો ભય વગેરે બાબતો પણ ધ્યાનમાં લેવી પડે. આર્થિક અસમાનતાને કારણે જૂના મિત્રો દૂર થઈ જવાની સંભાવના પણ રહેતી હોય છે. તો ક્યારેક નાણાં પરિવાર માટે પણ આંતરિક દિવાલની આડશ બની જાય છે. તો તે નાણાંનો અભાવ પણ ક્યારેક મોટો અવરોધ ઊભો કરી આપતો હોય છે. જીવનમાં આપણા બધા જ નિર્ણયો આપણી માન્યતા અને મન સામે થતી આંતરિક રજૂઆતના આધારે જ લેવાતા હોય છે. તેના આધારે જ આપણે નક્કી કરીએ છીએ કે આપણે કોને અનુસરીશું. 100 વાતની એક વાત, આપણો પૈસો આપણા માટે કામ કરી શકે છે ને આપણી વિરુદ્ધ પણ કામ કરી શકે છે. એટલે આપણે નાણાંને, પૈસાને મેનેજ કઈ રીતે કરીએ છીએ તેના પર તેનો આધાર રહેલો હોય છે. જ્યારે આપણે પહેલી 3 ચાવી પર કાબુ મેળવી લઈએ ત્યારે આપણી જિંદગી આપોઆપ બદલાઈ જતી હોય છે, ખુશખુશાલ બની જતી હોય છે. જો આપણે નિષ્ફળતાના આક્રોશનું નિયંત્રણ કરી શકીએ, જો આપણે નિષ્ફળતાના ઇનકારને પચાવી શકીએ અને જો આપણે નાણાકીય તણાવને સહન કરી શકીએ તો જીવનમાં સફળ થઈને જ રહેશું. એમાં કોઈ બેમત નથી. મિત્રો, લાઈફ લેસન કી નંબર 4, આપણે આપણા આત્મસંતોષને પણ હેન્ડલ કરતા શીખવું પડશે. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે લોકો ખૂબ સફળતા મેળવે છે ત્યારે તેઓ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય છે. અત્યાર સુધી તેમણે જે કંઈ પણ મેળવ્યું હોય તેનો સંતોષ અવશ્ય હોવો જોઈએ, પરંતુ તે મેળવવા માટે તેમણે જે શિસ્ત બતાવી છે, જે ગુણો વિકસાવ્યા છે, તેમને ધીરે ધીરે આ કમ્ફર્ટ ઝોનમાં ગુમાવવાનું તે વ્યક્તિ
ચાલુ કરી દે છે. આ પ્રકારની બેદરકારી તેમના વિકાસને અટકાવી દેતી હોય છે. તેથી ટોચ પર પહોંચ્યા પછી પણ સતત આગળ વધતા રહેવું અને પોતાના ગુણોને સતત વિકસાવતા રહેવું ખૂબ જરૂરી બાબત બની રહે છે. મેકડોનાલ્ડના ફાઉન્ડર રે ક્રોકને એક પત્રકારે પૂછ્યું હતું કે જીવનની કોઈ પણ સફળતા માટે તમે કંઈ સલાહ આપો. ત્યારે તેમણે જે કહ્યું હતું તે કાન માનીને સાંભળવા જેવું છે. તેમણે કહ્યું હતું, તમે જ્યારે લીલાછમ હશો ત્યારે જ વૃદ્ધિ પામશો. પાકી જશો એટલે સડવાનું શરૂ થશે. તમે ગમે તે અનુભવ લો પણ અંતે તેને તમારા વિકાસ માટેની તકમાં ફેરવી નાખજો. જો તમે તેમ નહીં કરો તો તે જ અનુભવ તમારા માટે પણ વિનાશનું કારણ બની જશે. ક્યારેક વ્યક્તિ એ કારણે પણ આત્મસંતોષી બની જાય છે કે તેના કરતાં તેના મિત્રો ઓછા સફળ છે. તેની પાસે મિત્રો કરતાં ઘણો વધારે છે. સફળતાની વ્યાખ્યામાં આ એક ઘણી મોટી ભૂલ છે. દેખાદેખીથી કોઈ પણ નાના કે મોટાનું મૂલ્યાંકન આપણે કરવાનું નથી. આપણા કરતાં ઓછું મેળવનારા હશે તેમ આપણા કરતાં વધુ મેળવનારા પણ હશે. આ લિમિટ આપણે જાતે જ આત્મવિચારણા કરીને નક્કી કરવાની છે. આપણા ગોલ અને આપણી શક્તિને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું છે. આપણે જેટલું કરી શકીએ તેટલું બધું જ કરી શકવાનું છે. બીજા કરી શક્યા કે નહીં અથવા કેટલું રહી ગયું તે જોવાનું કામ આપણું નથી. આપણો ગોલ શું છે અને આપણે કેટલા એનર્જેટિક રહીને કામ કરી શકીએ અને આગળ વધી શકીએ તે માત્ર આપણે જ નક્કી કરીશું. એટલે ખોટા આત્મસંતોષને દૂર રાખવા માટે આપણે કેટલીક તકેદારી રાખવી પડશે. કેટલીક સાવધાની અવશ્ય રાખવી પડશે. આપણે જિંદગીની નકામી બાબતોથી એકદમ દૂર રહેવું જોઈએ. જો આપણે આપણા જીવનમાં ખરેખર કંઈક મેળવવા માગતા હોય, અચીવ કરવા માગતા હોય તો આ નકામી બધી જ બાબતોથી દૂર રહીને ચેલેન્જ સ્વીકારતા થવું પડશે. ટોળામાંથી વિશિષ્ટ પર્ટિક્યુલર બનીને અલગ તરી આવવું ખૂબ જરૂરી છે. હવે સુખ, સમૃદ્ધિ અને પ્રોસ્પેરિટીની એક છેલ્લી ચાવી નંબર 5. આપણે જેટલું પણ મેળવવા ઈચ્છતા હોઈએ તેના કરતાં વધુ આપતા થઈએ. મિત્રો, આ ચાવી એટલા માટે મહત્વની છે કે તે આપણને આપણી ખુશીની પાકી ખાતરી આપે છે. જીવનનું સાચું રહસ્ય આપવામાં જ રહેલું છે. જો આપણે જીવનને સાચા અર્થમાં માણવા માંગતા હોય અને કંઈક પામવા માંગતા હોય તો આપણે જેટલું જલ્દી બની શકે તેટલું આ સત્ય સમજી લેવું આપણા ફાયદામાં રહેશે. જિંદગીમાં કંઈ મેળવવું તે બહુ મોટી વાત નથી. દરિયો પોતે ઉકળીને પણ ઘણું બધું આપણને આપે છે. તે જ રીતે આપણે પણ પહેલાં આપવાનું શરૂ કરીએ. મોટાભાગના લોકોની અપેક્ષા એવી હોય છે કે પહેલાં મને બધું મળે પછી જ હું આપું. દાનની વાત તો જવા દો, સંબંધી બાબતમાં પણ માન સન્માનની વાત આવે ત્યારે આપણે પોતાના તરફથી એકેય કદમ પહેલાં ઉઠાવવા તૈયાર જ થતા નથી. આપણે જેમ બીજ વાવીએ અને બીજા દિવસે જમીન પાસે જઈ અને કહીએ કે તે આપણને ફળ આપવા માંડે તો તે શક્ય છે? જમીન જો બોલી શકતી હોય તો તે પણ આપણને સંભળાવી દે કે ભાઈ, તમારી કંઈક ભૂલ થાય છે. તમે આ દુનિયામાં નવા છો કે તમે આ શું કહી રહ્યા છો? અહીં આ રીતે રમત રમાતી નથી. કદાચ જમીન આપણને તે શીખવે પણ ખરી કે તમારે પહેલાં બીજ વાવવું પડશે, પછી તેની સંભાળ લેવાની હોય,
તેને નિયમિત પાણી પાવાનું હોય, તેમાં ખાતર નાખવાનું હોય, તેની સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય. અને હા, આ બધું જ જો બરાબર થાય તો સમય આવ્યે છોડ ખીલશે અને તેને ફળ આવશે. જીવન પણ આ જ પદ્ધતિને અનુસરે છે. આપણે ગમે તેટલી સંપત્તિ એકઠી કરીએ, ગમે તેવડું મોટું સામ્રાજ્ય જમાવી દઈએ, પરંતુ જો તે બધું માત્ર આપણા માટે જ ભેગું કરતા હોઈશું તો તે સાચી સફળતા બિલકુલ નથી. આ આપણી છેતરામણી સફળતા છે. સંપત્તિના આ શિખર પર બેઠેલા લોકો અંતે એકલા અટુલા પડી જતા હોય છે. શિખર પરથી નીચે પડવા સિવાય તેમની પાસે બીજો કોઈ પણ વિકલ્પ બચતો હોતો નથી. સફળતા એ બહુ છેતરામણી ચીજ છે. મિત્રો, આપણે એકાદ શિખર ચડીએ ત્યાં લાગવા માંડે કે આપણે સફળ થઈ ગયા, આપણે આપણી જિંદગીના રાજા થઈ ગયા. પણ સફળતાનું આ રૂપ છેતરામણું હોય છે, તે ભૂલતા નહીં. સફળતા એટલે સતત ચાલતા રહેવાની પદ્ધતિ. સફળતા એટલે મન અને જીવનની કેળવણી. તેનો ક્યારેય અંત નથી. સફળતા એટલે ગતિ. તેની મંજિલ ના હોય. તે માત્ર ટૂંકા સમયનું વિરામ સ્થાન હોઈ શકે. વાસ્તવમાં ત્યાંથી પણ આગળ વધીને બીજી મંજિલ તરફ જવાનું હોય છે. આપણે આ જીવન જીવવાની સાચી કેળવણી લેવાની છે અને તેના દ્વારા આપણે મેળવેલી શક્તિઓની જવાબદારી સાથે સમજદારીપૂર્વકનો ઉપયોગ કરવાનો છે, જે બધાના હિતમાં હોય. જીવનના ખરા સુખ અને સમૃદ્ધિ તેમાં જ રહેલા છે. આપણે જો આ 5 ચાવીઓનો ખરેખર ઉપયોગ કરી શકીએ તો આપણા જીવનમાં ચમત્કાર થઈ શકે છે. તો ચાલો શરૂઆત આપણાથી જ કરીએ. હર હર મહાદેવ.